ખેરંચા અને સામરપુર વચ્ચેના પુલનું ધોવાણ થતાં લોકોને મુશ્કેલી। અરવલ્લી જિલ્લાના ખેરંચા ગામના ખેરંચા સામરપુરને જોડતા રસ્તામાં મેસો નદી ઉપર છેલ્લા 5 વર્ષ પહેલા પુલ બનાવેલ છે, જેમાં સામરપુર તરફ જવાના પુલના ભાગે અવારનવાર ચોમાસામાં મેસો નદીનું મુસળધાર વરસાદના કારણે ખૂબ જ પૂર આવે છે અને મેસો ડેમના આગળનું પાણી જે સતત ચોમાસામાં છેલ્લા 2 માસ પછી ખૂબ જ ચાલુ રહે છે, જે કારણે સામરપુર તરફના નદીના જમીનનો ભાગ દર વર્ષે ગરનાળામાં ખૂબ પાણી આવવાના કારણે તૂટી જાય છે। ખેડૂતો અવર જવર કરવા માટે દર વર્ષે પોતાની જાતે જહેમત ઉઠાવી રસ્તો બનાવી ખેડૂતો ખેતી કરવા માટે આવન જાવન કરે છે। છેલ્લા કેટલાય સમયથી આ બાબતની મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ આ બાબતે આજ દિન સુધી કાંઈ થયું નથી। આ વર્ષે ખૂબ જ વરસાદના કારણે હાલમાં આ રસ્તો પુલના છેડાનો ભાગ ધોવાણ થયેલ છે। ગરનાળા અતિશય પાણીના પ્રવાહ સાથે ફેંકાઈ ગયેલ છે અને લોકોને આવન જાવનની ખૂબ જ હાલાકી ઊભી થયેલ છે। તો આ બાબતે લગતા વળગતા અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓને અમારી ખેરંચા ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે તાકીદે આ તપાસની કરી ઘટતું કરવા વિનંતી। આ બાબતે ખેરંચા સામરપુરના જોડતા રસ્તાના હાલની પરિસ્થિતિનો વિડીયો પણ સામેલ છે। સરપંચ સાહેબ આવો, ધીમે ધીમે આવો, આગળ જુઓ। આ જે ખરો ને સામરપુર બાજુ જતો પુલનો ભાગ આગળનો છેલ્લો ભાગ, કયો આગળ છેલ્લા આ જે પુલ છે એ બનાવે લગભગ 5 વર્ષ થયા છે। ચંદુભાઈ સાહેબ, 5 વર્ષ થયા આ પુલ બનાવ્યા। ત્યારબાદ ઘણી બધી રજૂઆતો અહીંયા ગામ લોકો દ્વારા પણ કરવામાં આવી છે, લેખિત પણ રજૂઆતો કરવામાં આવી છે, પણ અહીંયા ખેરંચા અને સામરપુરનો જોડતો આ પુલ બનાવ્યો હતો। હવે એની અંદર આ મેસો નદીનો પુલ છે અને પાણી ઓચંતું આવે છે, ડેમ ઓગળી જાય અથવા તો વધુ વરસાદ પડે, એના કારણે આ જગ્યા ઉપર એટલી બધી હાલાકી પરિસ્થિતિ ઊભી થઈ શકે। 50 એકર જમીનોવાળા માણસો ખેરંચાના, એમની ઉપરવાસમાં જમીન છે સામરપુર જતા રોડ ઉપર, તો ત્યાં આગળ દર વર્ષે અથવા તો આંતરા વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને આ લગભગ 2 થી 3 એકર જમીન પણ આ માલિકોની, જે સામેના માલિકો છે ખેરંચાના, એમની જમીન પણ ધોવાઈ ગઈ છે। સાથે સાથે આ વર્ષે હાલમાં આ છેલ્લા 3-4 દિવસથી મુશળધાર વરસાદ પડવાના કારણે આ જે આ પુલ છે એનો છેડો, એનું દર વર્ષે ગામ લોકો પોતાની જાતે ગરનારું નાખી 4-5-6 ગરનારો નાખી અને ઉપર કોન્ક્રીટ પૂરી અને રસ્તો બનીને અવર જવર કરતા હતા। હાલની પરિસ્થિતિમાં એ બધું સાફ ધોવાઈ ગયું છે। આશરે 10 થી 15 ગરનારા લાઇનસર ડબલ લાઇનમાં મૂકવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય એમ છે। હવે અત્યારે હાલ ભૂંડનો ત્રાસ વધી ગયો છે, માણસ 10 કિલોમીટર હાઈવે ઉપર જઈને આવે તો ઉપરવાસમાં જઈ શકે એમ છે। ખેડૂતોને એક બાજુ ભૂંડનો ત્રાસ છે, અત્યારે ભૂંડ એટલા બધા વધી ગયા છે કે મગફળી ઉપાડી નાખી, ખોદી નાખી ખાઈ જાય છે, મકાઈના રાડા મકાઈઓ ખાઈ જાય છે। એટલે ખેરંચાના જે ખેડૂતો છે એ ખેડૂતોની જે આ પુલથી ઉપરના વાસમાં જે જમીનો છે, 50 એકર જેવી જમીનો અને આજુબાજુના અન્ય બીજી જમીનો, એ બધા જ અહીંયા થઈને પસાર થાય છે। તો અત્યારે એ તો જઈ શકતા નથી, તો ભેલાણ પણ એટલી બધી વધી ગઈ છે કે માણસોના જે કંઈક થયું છે એનો કોડિયો પણ હાથમાં આવ્યો નથી। હવે આ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે, તો આ માટે આપણે કાયદેસર આપણા અધિકારીશ્રીઓને, આપણા પદાધિકારીશ્રીઓને પણ કાયદેસર રજૂઆત કરીને આના માટે કંઈક સારું બની જાય, અથવા તો આ તાકીદે આનું કંઈક નિવારણ થાય, અથવા તો અહીંયા જે આ પુલ બનાવ્યો છે પુલને છેડામાં 15 જેવા કે 20 જેવા ભૂંગળા નાખી અને આગળનો પાયો બનાવી દેવામાં આવે તો આ પાણી જે ઓટ મારે છે એ ઓટ ના મારે અને સીધું ઉપર પુલ ઉપર થઈને આ પાણી ઉપર નીકળી જાય તો આ સમસ્યા નિવારી શકાય એવી છે। ચંદુભાઈ, આ પરિસ્થિતિ છે, હવે આપણે જુઓ અને આપણા અધિકારી સાહેબોને, આપણા પદાધિકારી સાહેબોને આ વિડીયો રજૂ કરો અને આ પરિસ્થિતિ તાત્કાલિક તપાસ કરો હાલના તબક્કે, કારણ કે અત્યારે ખેરંચાની પરિસ્થિતિ બહુ વણસી રહી છે। ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે, છેલ્લા અઠવાડિયાથી જવાતું નથી, ઉપરના ભાગમાં ઘાસ લેવા નથી જઈ શકતા, ઢોળ પણ અત્યારે ઘાસચારો છે નહીં સૂકો તો ભૂખે મરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં આપણે તાત્કાલિક રજૂઆતો કરો અને માન્ય સાહેબશ્રીઓ આ બાબતે તાત્કાલિક તપાસ કરી અને ઘટતું કરે એવી અમારા ખેરંચા ગામના તમામ ખેડૂતોની નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।